નમસ્કાર. આજે આપણી સાથે છે નૈયાબેન જોશી, જેમની પાસેથી મને ઘણું ખરું શીખવા મળ્યું. અને મેં તો મૂવી લર્નિંગ એટલે મૂવી કેવી રીતે જોવું ને તેની મને એક નિદર્શન મળ્યું કે હું તો ખાસ એને પ્રભાવિત થઈ કે લાલ સિંહ કા ચડ્ડા મૂવી એમણે એક્સપ્લેન કરતા હતા એ મૂવીનો. ત્યારે એમણે એક સીન બતાવ્યો કે આ સીનમાં તમને શું દેખાય છે. અમે એ સીન જોયો તો કે યુદ્ધ થાય છે અને આમિર ખાનની માતા એકદમ ભયભીત જેવું દેખાય છે. તો કે તમને આમાં શું લાગે છે? ત્યારે અમે બધાએ અમારી રીતે જવાબ આપ્યા. પણ એમણે જે આંખો બતાવી કે ભાઈ એમની માતા પર ભય દેખાય છે, એનો મતલબ કે એમના પતિ કદાચ એ યુદ્ધમાં હશે. તો આજે મને એ દિવસથી એક વાત છે કે મૂવી જોવું કેવી રીતે ને એમણે અમને એક અલગ દ્રષ્ટિ આપી. તો ને અમે તમને વાત કરું કે આ મૂવી તમે જુઓ છો તો આવી દ્રષ્ટિ તમને કેવી રીતે મળી? ઓકે મેઘાબેન, જ્યારે તમે વાત કરી લાલસિંહ ચડ્ડાની, બરાબર, તો લાલસિંહ ચડ્ડા એક ફોરેસ્ટ ગ્રમ કરીને મૂવી છે, એની એક ઇન્સ્પાયર્ડ વર્ઝન છે, ઇન્ડિયન ઇન્સ્પાયર્ડ વર્ઝન છે, રાઈટ? તો એની અંદર તમે જુઓ ને તો આપણા ભારતના ઇતિહાસમાં એવા માઇલસ્ટોન થઈ ગયા એ બધા જ એ મૂવીઝની અંદર બતાવે છે. એની અંદર તમે જેની વાત કરી રહ્યા છો, અમૃતસરમાં જે આપણો હુમલો થયો, મને લાગે છે ઓપરેશન બ્લુ સ્ટાર એની અંદર બતાવવામાં આવ્યું છે. જ્યારે પણ અલગ અલગ હમલા થતા અને અલગ અલગ ઇવેન્ટ થતી, કોઈને કોઈ કારણે કોઈ બીમારી ફાટી નીકળતી કે કોઈ આંદોલનો થતા, અને એ વખતે જે લાલની માં હોય છે એને ફોન કરીને કેવી રીતે સાચવવાનું કહી રહી છે, એ બધી વાત અલગ છે. પણ જ્યારે ટીવી ઉપર આ ઓપરેશન બ્લુ સ્ટાર બતાવે છે અને એની અંદર અમૃતસર જે મંદિર છે આપણું, હા, ગોલ્ડન ટેમ્પલ છે, એમાં જે હમલો થાય છે ને એ વખતે જે એના ફેશિયલ એક્સપ્રેશન છે કે મૂવીમાં બતાવવામાં નથી આવ્યું કે લાલના પપ્પા શું કરે છે. બસ એ જ લાલના નાનાને બધા બતાવે છે કે લાલના નાના સેનામાં છે, સેનામાં હતા એવું, પણ લાલના પિતા વિશે ક્યાંય નથી બતાવ્યું ક્યાં છે. લાલના પિતા ત્યાં હાજર પણ નથી. અને એ વખતે એની માના ચહેરા ઉપર જે એક્સપ્રેશન છે એના ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ કે મે બી જો મૂવીમાં ક્યાંય એવું નથી કીધું તો એક હિન્ટ આપી છે સટલ કે કદાચ લાલના પપ્પા એ જે ખાલિસ્તાનીઓ હતા એ ખાલિસ્તાની કદાચ સપોર્ટર હતા, અને એટલા માટે એની માના ચહેરા ઉપરના જે એક્સપ્રેશન છે. તો જે તમારો પ્રશ્ન છે કે આવી દ્રષ્ટિ કેવી રીતે કેળવવી, તો એના માટે ખૂબ મૂવીઝ જોવા જોઈએ, ખૂબ સિરીઝ જોવી જોઈએ, અલગ અલગ જોનરાની જોવી જોઈએ. ગુજરાતી જોવો, બંગાળી જોવો, હિન્દી જોવો, અલગ અલગ ભાષાની, ઇંગ્લિશ જોવો, ફ્રેન્ચ જોવો, અરેબિક જોવો, ટર્કીશ જોવો, પાકિસ્તાની ડ્રામા જોવો કે એનિમે જુઓ, જાપાનીઝ કોન્ટેન્ટ જુઓ, કોરિયન કોન્ટેન્ટ જુઓ, ત્યારે તમારે આમાં એક દ્રષ્ટિ વિકસિત થાય છે. જ્યારે સતત તમે મૂવીઝ જોવો છો, અલગ અલગ જોનરાની જોવો છો, અમુક વખતે સ્ટોરી પણ તમને ખ્યાલ આવી જાય કે ઓકે આના પછી આવું આવશે, એ પણ તમને ખબર પડી જાય જો તમે એક પ્રકારની બહુ જ મૂવીઝ જોઈ હોય. કારણ કે એક સેટ નક્કી કરેલો હોય છે, એક ફ્રેમ નક્કી હોય છે, ખાલી કેરેક્ટરને થોડીક સ્ટોરીઝ બદલાતી હોય છે, કેટલાક મૂવીઝ યુનિક પણ હોય છે. પણ એ બધા રેફરન્સ ક્યારે ખબર પડે? જો મને ખબર જ ન હોય કે ઓપરેશન બ્લુ સ્ટાર જેવી ઘટના ભારતમાં ઘટી હતી, તો હું એ મૂવીઝમાં નહીં જોઈ શકું અથવા હું એ ન પામી શકું. તો જે મૂવી જોતા હોઈએ એનું થોડુંક બેકગ્રાઉન્ડનું નોલેજ તમારી પાસે હોય. જેમ કે બાળકોના મૂવીઝની વાત કરીએ તો હેરી પોટરની આખી એક મૂવી સિરીઝ છે, બરાબર, 7 ભાગમાં મૂવીઝ બનેલા છે, 7 ભાગ બુકના પણ છે. તો એ બુક મેં વાંચેલી હોય અને પછી હું એના ઉપરના મૂવીઝ જોઉં તો મને ખબર પડે કે ક્યાં કયો રેફરન્સ આપવામાં આવ્યો છે, અથવા તો બુક કરતાં મૂવી કેવી રીતે અલગ છે એ પણ તમને ખબર પડે. પણ જો તમે બુક નથી વાંચી, એની સ્ટોરી લાઇનથી તમે પરિચિત નથી, જે કે રોલિંગની લખાણથી તમે પરિચિત નથી, તમે એ મૂવીમાં નહીં જોઈ શકો. તો એ જ એટલે ઘણા ખરા મૂવીમાં હાઇડ સીન જેવા કંઈ હોય છે જે રાત, તો આવા તમને એમ કહે ને કે આવા હાઇડ સીન જોવાની ક્યાંથી એમ કલ્પના શરૂ થઈ કે આવા મૂવીમાં હોઈ શકે? ડિટેલિંગ તમે બહુ જ શું કહેવાય, ડિટેલિંગમાં જાઓ અને ક્યારે શું ચેન્જ થયું. જેમ કે હું ગઈકાલે એક સિરીઝ જોઈ રહી હતી અને એ સિરીઝની અંદર એવું બતાવવામાં આવ્યું કે જે તે કેરેક્ટર બર્બન પી રહ્યું છે, થ્રુ આઉટ સિરીઝમાં બર્બન પી રહ્યું છે. આ સિરીઝ હું 3જી કે 4થી વખત જોઈ રહી હતી. પણ જ્યારે 4થી વખત જોઈ રહી હતી ત્યારે એક સીન એવો આવે છે જેમાં એ રીઝન આપે છે
કે હું એટલા માટે બર્બન પી રહ્યો છું કારણ કે કોઈકની રાહમાં મેં વાઇન પીવાનું છોડી દીધું. એ દિવસથી મને બર્બન ગમે છે. તો જો એ ભાગ મેં 3 વખત પહેલાં મેં જ્યારે આ સિરીઝ જોઈ ત્યારે એ ભાગને હું એટલી સારી રીતે ન જોઈ શકી. એટલે કેટલીક વખત એવું થાય છે જેટલી વધારે વખત આપણે મૂવીઝ જોઈએ એટલી વધારે વખત એમાંથી અલગ અલગ પરતો ખુલતી હોય છે. એના ડાયરેક્શનમાં, એના ડાયલોગમાં, મ્યુઝિકની પસંદગીમાં. જેમ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં લાલ સિંહ ચડ્ઢા જોયું હતું ત્યારે લાલ સિંહ ચડ્ઢામાં એક પીંછું શરૂઆતમાં આવે છે ને ઉડતું ઉડતું જાય છે અને જ્યારે મૂવી એન્ડ થાય છે ત્યારે પણ એ પીંછું ઉડતું ઉડતું પાછું આવે છે. તો એ આખી એક લાઈફ સાયકલ લાલ સિંહ ચડ્ઢામાં બતાવવામાં આવી છે. બરાબર, એ મેં એ વખતે ન જોયું. જે વખતે મેં ક્લાસમાં વાત કરી કે લાલ સિંહ ચડ્ઢાના જે પપ્પા છે કદાચ ખાલિસ્તાની હોઈ શકે, મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ મૂવી જોયું હતું ત્યારે નહોતું કર્યું. જ્યારે બીજી ત્રીજી વખત જ્યારે મૂવી જોયું, જ્યારે હું વધારે ડિટેલમાં ગઈ ત્યારે મને ખબર પડી અચ્છા કદાચ આવું હોઈ શકે. અથવા તો આ જે મ્યુઝિક છે, આ જે પીંછું ઉડી રહ્યું છે બહુ જ સિમ્બોલિક છે. એ લાઈફ સાયકલ બતાવી રહ્યું છે, એ લાલના સંઘર્ષો બતાવવાનું છે. તો સ્ટોરી ત્યાંથી શરૂ થાય છે. એટલે આવી રીતે ઘણી ખરી સ્ટોરી હોય. ફિલ્મની અસર તો જીવન પર બધાના જીવન પર થતી હોય, પણ ડીપલી થિંકિંગ કરવું ને એ મને ત્યાંથી ખબર પડી કે મૂવી એક્સે કેવું હોય કે કંઈ મેસેજ આપતું હોય, કંઈક સ્ટોરી કરતું. હમણાં મૂવી જોઈએ તો ભાઈ આવો સીન થયો, ફાઇટ થઈ, એનું રિઝલ્ટ પરિણામ બતાવ્યું. પણ અંદરથી ડીપલી જોવાનું મને તમારાથી શીખવા મળ્યું કે આવી રીતે પણ સીન ઘણા ખરા ક્રિએટ હોઈ શકે. ને તમે ઘણા ખરા મૂવીના સજેશન આપો છો તો કે ચાલ મન જીતવા જોઈએ એવું કર્યું. તો આવી જે સિરીઝ જોવાનું છે એ બધી તમે કેવી રીતે આમ ટાઈમ મેં કરી શકો ને એનામાંથી ડીપલી થિંકિંગ. જેમ કે મને યાદ આવ્યું ધુરંધર મૂવી. ધુરંધર પાર્ટ 2 એની અંદર મેજર ઇકબાલનું પપ્પા બતાવ્યા છે, પિતાજી. બરાબર, તો એ જે પિતાજી બતાવ્યા છે એ મેજર ઇકબાલને કેટલા લેવલે ટોર્ચર કરે છે એ એની અંદર બતાવવામાં આવે છે. એટલે એમાં જસ્ટિફિકેશન આપવામાં આવ્યું છે કે જે વિલન કેરેક્ટર છે મેજર ઇકબાલ પછી બીજા લોકો ઉપર ત્રાસ ગુજારે. બરાબર, એ એની બાળકી જે ડાઉન સિન્ડ્રોમ વાળી છે એને ખૂબ પ્રેમ કરતો હોય છે. અને આ જ વ્યક્તિ એક ડાઉન સિન્ડ્રોમ વાળા બાળક માટે જો એનું હૃદય વિશાળ છે પણ બીજા બધા લોકો માટે કેમ એ મનમાં ખરાબી લઈને ફરી રહ્યો છે એનું કારણ તમને ત્યાં બતાવવામાં આવે છે. એના પિતા એને જેટલું ટોર્ચર કરી રહ્યા છે, ના મર્દ કહીને બોલાવી રહ્યા છે અને એને શું જીવનમાં કશું જ સિગ્નિફિકન્ટ નથી કર્યું એ કહીને બોલાવી રહ્યા છે. તો એ ફ્રસ્ટ્રેશન એ એનું સમાજમાં લોકોમાં કેવી રીતે દેખાય છે એ તમને મૂવી બતાવે છે. રિયલ લાઈફમાં બી એવું હોય છે, ઘણા લોકો બહુ જ ફ્રસ્ટ્રેટેડ હોય અને ક્યાંક બીજે એ ફ્રસ્ટ્રેશન કાઢે. બની શકે કે એનું સવારે એના બોસ સાથે કંઈક બગડ્યું હોય, ઉપરી એને કશું કીધું હોય, અથવા ઘરમાં કોઈક બબાલ થઈ હોય તો એ બહાર એનું ફ્રસ્ટ્રેશન કાઢે. તો જે પોતાનાથી નબળા વ્યક્તિઓ છે એની ઉપર એ ત્રાસ ગુજારે છે કારણ કે એને કોઈક એનાથી સશક્ત વ્યક્તિએ એની ઉપર ત્રાસ ગુજાર્યો છે. તો આ બધું જ્યારે આપણે એને ઇમોશનલી સાયકોલોજીકલી મૂવીઝને જ્યારે કનેક્ટ કરીએ, કોઈ સિરીઝને કનેક્ટ કરીએ રિયલ લાઈફ સાથે, તો આપણને દેખાય કે અચ્છા અહીંયા આ બતાવવામાં આવ્યું છે. જસ્ટિફિકેશન પણ મૂવીની અંદર આપવામાં આવ્યું છે. એટલે મૂવી માટે તો ખાસ તમારે ડીપલી વધારેમાં વધારે જોવા, એનું થિંકિંગ કરવું, એનાલિસિસ કરવું, બહુ જ મૂવીઝ જોવા, બહુ જ એની આસપાસનું વાંચવું, સિનેમા વિશે વાંચવું, કેરેક્ટર્સને સાંભળવા, ડિરેક્ટર, મ્યુઝિક, કમ્પોઝર બધાના પોડકાસ્ટ તમારે સાંભળવા જોઈએ કે કોઈક લિરિક્સ લખી એની પાછળ એનો શું વિચાર હતો. જ્યારે તમે આ રીતે આ દ્રષ્ટિથી કોઈ મૂવી કે સિરીઝ કે કોઈ સોંગને પણ અગર સાંભળો છો, જેમ કે એક સોંગ છે ચોક પુરાવો, આજ મેરે પિયા ઘર આવેંગે, ઠીક છે, લોકો એને મેરેજમાં ગાઈ રહ્યા છે અને ખરેખર સેડ સોંગ છે. કોઈક વ્યક્તિનું મૃત્યુ થયું છે એટલે એ ભગવાનના ઘરે કહી રહ્યો છે કે તમે ચોક પુરાવો અને બધું કરો કે મારા સ્વજન એ તમારા ઘરે આવવાના છે એટલા માટે. તો કેવી રીતે લોકો એને અડપ્ટ કરે છે એ લોકો પણ ખોટા નથી. જ્યારે પણ કોઈ કૃતિ પબ્લિકમાં જાય છે ત્યારે એ કૃતિ પબ્લિકની બની જતી હોય છે. હવે એ પબ્લિકે વિચારવાનું છે કે હું આ કૃતિને કેવી રીતે લેવું, કે આ સર્જનને મારે કેવી રીતે લેવું છે. એટલે એ તમે જુઓ, બન્યો તો કોઈક અલગ ઉદ્દેશ્યથી લખાયું છે પણ કોઈક અલગ ઉદ્દેશ્યથી આજે એનો ઉપયોગ થઈ રહ્યો છે.
તો એવું પણ થતું હોય છે સમાજ. એટલે ખરેખર આવી ડીપલી વાતોને મને તમે ઘણી ખરી આમ આઈડિયાસ આપી કે મૂવી કેવી રીતે લર્નિંગ કરવું, તેના માટે આપનો ખરેખર ખૂબ ધન્યવાદ. ધન્યવાદ મેઘાબેન, મજા ચલો, આવી તમારી સાથે વાત મને કરીને. ખૂબ મજા આવી. નમસ્કાર.